ફોટો હેનો પાડો. જય માતાજી દાયરા ગુડ મોર્નિંગ. તો કેમ છે બધા મજામાં? તો આજે આપણે નાઈઝન ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણે થોડું ઘણું કામ હતું અને આવી ગયું આપણું પાર્સલ. તો આપણે ગામના બસ સ્ટેશને પાર્સલ લેવા આવ્યા હતા અને પાર્સલ તો મિત્રો આપણે લઈ લીધું છે અને આપણે ભેગો થઈ ગયો છે આપણો માસી આઈ. એક વાહે તો રે એમાં મોટો મોટો દેખાશ. હું મોટો છું મોટો જ દેખાવ ને. અને અહીંયા મિત્રો એનું ઘર છે તો આ એની ગાડી છે અને માસી ભેગો થઈ ગયો છે. તો કેટલા વાગે ઉઠ્યો? 6:30. 6:30 વાગે. સાચું બોલ, સાચું બોલ. ટ્યુશન ગયો તો સાચું કહું છું. તો મિત્રો આજે આને ગણેશ ચોથની રજા એવું મને લાગે છે. રજા જ છે તો એટલે ટ્યુશનમાં જવા હાટું વહેલો ઉઠ્યો તો બાકી રોજ કેટલા વાગે ઉઠે? 11:30. રોજ 11:30 ઉઠે છે કેમ કે મિત્રો આપણે નાઇટ ડ્યુટી કરી છે ને એ નાઇટ ડ્યુટી કરે છે. અને આજે છે મિત્રો ગણેશ ચોથ, ગણેશ ચતુર્થી. તો આપણે જાશું ગામમાં તો ગણપતિના દર્શન કરવા, સ્થાપનાનો થોડો ઘણો આપણે બ્લોગ પણ દેખાડશું. તો અત્યારે આપણે પાર્સલ લઈને નીકળી જાય ઘર બાજુ અને માસી આવીને આપણે જય માતાજી કહી નાખીએ. જય માતાજી. અને રામ રામ પણ કહી દઈ માસી આવીને. રામ રામ ભાઈ સારિયાણે. બોલતો આખો ડાયલોગ. तो राम राम भाई सारियाणे. आज हमारे 75 वाट का 75वां दिन. બોલું બોલું બાટલો ઊંચો કરે છે. કઈ પાટલું ઊંચું કરે? રાવણ. અરે ઓલો જય રામ. એના માટે ક્યાંક જોઈ પાર્સલ લઈ લે. એ રાવણ ભગત ને કુછ કહે દી ના મેરા ભાઈ. શું બોલસ? પાર્સલ છે ભાઈ. આ કઈ કસરત નું નથી જીમ બીમ થી. પાર્સલ માં હું જે કોલગેટ है तुम्हारे कोलगेट. આ કઈ ડમ્બલ છે તું આ કસરત કરસ? डंबल है हमारे पास. ये देखो मसाला. મસાલા મસલા હરિયાણી ભાષા છે અને મસલા મતલબ કે ગુજરાતીમાં તો ઓલું થાય ફાકી પાન માવો મસાલો. આવી ગયા છીએ માસી એના ઘરે. ગણપતિ બાપા સ્થાપના થઈ ગઈ છે અને દર્શન પણ અને આપણે દર્શન પણ કરી લીધા છે. આડો રાખ્યું. તો ફાઇનલ મિત્રો આવી ગયા છે ગામના ચોરે અને ગણપતિ બાપાની સ્થાપના કરવાની બાકી છે ને મહારાજ આવી ગયા છે. મહારાજ બધી સ્થાપનાની શરૂઆત કરે છે અને સજાવટ કઈ કવિ થઈ ગઈ છે ને બાયણે તોરણ બાંધતો હતો આપણે. મહારાજ આઈડિયા ટંકોરી વગાડે છે આપણે. નિખિલ બારોટ યુટ્યુબર છે એના પપ્પા છે અને હવે જાપેથી આપણે ગણપતિ લેવા જવાના છે. તો આ ભાઈબંધ ભેગા નીકળી જાય કન્ટિન્યુ. તો ચાલો નીકળી જાય અહીંયા.
અત્યારે મિત્રો ગણપતિ બાપાને જાપેથી ચોરે લઈ આવ્યા સમયો કરીને અને સ્થાપના પણ કરી નાખી છે અને આરતી પણ આપણે કરી લીધી છે અને ગણપતિ બાપાને સરસ મજાના દર્શન કર્યા. થોડો ઘણો દાયરો વાળી સાઈડ બેઠો છે અને આપણા મિત્રો પણ ત્યાં બેઠા છે. તો મિત્રો આપણે જે પાર્સલ મંગાવ્યો હતો કોલગેટનો ફ્લિપકાર્ટમાંથી એની આપણે અનબોક્સિંગ કરી નાખીએ. આવો કાંઈક બોક્સ છે. હજી મિત્રો આપણે કાલે ઓર્ડર કર્યો હતો ને આજે તો આપણું પાર્સલ આવી ગયું છે ને આપણે એક સાઈડ કટ મારી દઈએ અને ત્યારબાદ બીજી સાઈડ કટ મારી અને પછી બોક્સ ઓપન કરી નાખીએ. અને અહીંયા કટ મારી દીધું છે મિત્રો અને ત્યારબાદ બોક્સ ઓપન થઈ ગયું છે. હવે કાંઈક મિત્રો આપણી કોલગેટ છે ને બીજું જોઈ લઈએ બોક્સની અંદર બિલ કે કાંઈ છે તો નહીં ને. બિલ તો બોક્સની બાયણે જ કદાચ લગાવેલ હતું અને કોલગેટ કંઈક આવી રહેશે આપણી 200 ગ્રામ પ્લસ 100 ગ્રામ એટલે કે 500 ગ્રામની છે એક પેકેટ. મિત્રો આપણી ડીશમાં કાંઈક આવો વેલો જામી ગયો છે. નીચેથી ઉપર સુધી ત્રીજા માળ સુધી વેલ આટલી સુધી પહોંચી છે અને ડીશના કેબલમાંથી જોડાઈને ઉપર સુધી પહોંચી ગઈ છે. જોઈ લો મિત્રો ડીશના કેબલમાં આવી રીતે વેલ ફસાઈ ગઈ છે. વેન કાઢવી જશે નકર કેબલ તૂટી જશે. વિડિયો બનાવો છે તો હું કહી મેં તને ના પાડી હતી ને નથી તોડવો. હવે જો હું આ ના કરી દઉં. તો ફાઇનલી મિત્રો હું અને વૈપુ આવી ગયા છે મેળી ઉપર અને આ છે વૈપુ. હું વૈપુ આમાં હાથ દેખાડતો હેના વાળા ભૈરાજ ભા આ કાં વાળા થઈ ગયા ગંધારા પાણીમાં હાથ આમ કર્યા ને એટલે થઈ ગયા એવા. ખોટું બોલે છે. ઓલા ટાયર ફેરવીને હવે હાથ થઈ ગયા છે. પાણીમાં હાથ ફેરવ્યા પાછા આ જો કોણીને બધું ભરાઈ ગયું છે. અને હમણાં કાંઈક ઓલો ડીશ સાફ કરી તમે આગળ હમણાં ક્લિપ એડ કરી દઈશ આ પાવડાથી પાવડી કે કાંઈકથી. અને ઓલો ગલકો આવ્યો હતો ને ગલકાનો આ ઘા કરી દીધો છે એ પણ કાંઈક આપણે આગળ ક્લિપ લીધી છે. અને હવે આપણે વૈપુને કાંઈક કોમેડી રીલ શૂટ કરવી છે ને વૈપુ કોમેડી વિડીયો કોમેડી વિડીયો કાંઈક બનાવવો છે આપણે હમણાં ઇન્સ્ટાગ્રામમાંથી જોઈ અને આપણે તો આવડતું છે ને સ્ક્રિપ્ટ આપણે ઇન્સ્ટાગ્રામમાંથી કોપી મારશું અથવા તો ભાઈ વૈપુના મગજમાં કાંઈક સ્ક્રિપ્ટ હોય તો આપણે બનાવી નાખીએ. બરોબર ને વૈપુ? હેલો ગાઈસ હું મારા કાકાના ઘરે આવ્યો છું. મેચ પરથી આવ્યો છું. કેટલા સ્ટાન્ડર્ડમાં ભણો છો? એલકેજી યુકેજી યુકેજી સ્ટાન્ડમાં ભણું છું. તારું નામ શું છે? વૈભવ. મારું નામ વૈભવ છે અને હું ચંદ્ર સ્કૂલમાં જાઉં છું. તો હમણાં તે શું રમ્યું હમણાં? ટાયર ફેરવતો હતો ને? હા ટાયર ફેરવતો હતો. હા. આમ બાય બાય ગાઈસ. બાય બાય ગાઈસ.